ચીન બ્રહ્મપુત્રા પર ડેમ બનાવીને પાણી રોકશે તો આસામના સીએમએ આપ્યો પાકિસ્તાનની ધમકીનો જવાબ। જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર કડક વલણ અપનાવ્યું છે। ભારતે પાકિસ્તાન સાથે સિંધુ નદીના પાણીનો પ્રવાહ બંધ કરી દીધા બાદ પાકિસ્તાનની સ્થિતિ માથાભારે થઈ ગઈ છે। પાકિસ્તાન અવારનવાર આ કરાર અંગે ભારતને ખોખલી ધમકી આપી રહ્યું છે। પાકિસ્તાને હવે ભારતમાં ભય ફેલાવવા માટે એક નવું જુઠ્ઠાણું ફેલાવ્યું છે કે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના જવાબમાં અમારો મિત્ર દેશ ચીન ભારતમાં બ્રહ્મપુત્ર નદીના પાણીનો પ્રવાહ રોકી શકે છે। હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ ધમકીનો જવાબ તથ્યો સાથે આપ્યો છે જે પાકિસ્તાનની આંખો ખોલી નાખશે। તેમણે પાકિસ્તાનની આ થિયરીને સંપૂર્ણપણે નકારી કાઢી છે કે ભારતમાં બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ ચીનથી આવતા પાણી પર નિર્ભર કરે છે। તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં વિગતવાર જણાવ્યું કે કેવી રીતે બ્રહ્મપુત્રા નદી ભારતમાં આત્મનિર્ભર છે અને તેણે પોતાનો પ્રવાહ જાળવી રાખવા માટે ચીનના પાણી પર નિર્ભર રહેવું નથી પડતું। હિમંતા બિસ્વા શર્માના મતે બ્રહ્મપુત્રાના કુલ પાણીના પ્રવાહમાં ચીન માત્ર 30 થી 35% યોગદાન આપે છે, તે પણ મોટા ભાગે પીગળતી હિમનદીઓ અને મર્યાદિત વરસાદના કારણે। હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં મુશળધાર વરસાદ, પ્રમુખ સહાયક નદીઓ સુબનસિરી, લોહિત, કામેંગ, માનસ, ધનસિરી, જીયાબરાલી, કોપિલી, મેઘાલયની ખાસી, ગારો અને જયંતિયા પહાડોમાંથી નીકળતી કૃષ્ણાઈ, દિગારુ, કુલસી વગેરે સહાયક નદીઓ ભારતની બ્રહ્મપુત્રા નદીના પ્રમુખ જળ સ્ત્રોત છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।